મને એક વાત કહો તમે, ચમચી ને ખવાય કે ચમચીથી ખવાય? ચાલો તમને કંઈક નવું બતાવું. આ ચમચી, ફ્રોક અને છરી જોઈ રહ્યા છો? એ ખાવા માટે છે. પહેલાં એનાથી ફૂડ ખાઓ, પછી એને જ ખાઈ જાઓ. છે ને જોરદાર? આનું નામ છે ઇટમી, જેને વડોદરાના ક્રુવિલ પટેલ બનાવે છે. ધરતીને સ્વચ્છ અને લોકોને સ્વસ્થ રાખવાના ઉચ્ચ અભિગમ સાથે બીટેકમાં અભ્યાસ પછી ક્રુવિલે મમ્મી મીનાક્ષી પટેલની મદદથી ત્રિશુલાની સ્થાપના કરી. ખાઈ શકાય એવી ચમચીની ડિમાન્ડ એટલી વધી કે એકલા ડોમિનોઝે 10 લાખથી વધુ ઇટેબલ પિઝા સેવર ખરીદી લીધા. એટલું જ નહીં, જર્મની, કુવેત, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાન સહિત 30 દેશોમાં આ ઇટમી કટલેરી એક્સપોર્ટ થાય છે. 10 કન્ટેનર ભરીને દર વર્ષે 2 કરોડ ઇટેબલ સ્પૂન ભારત બહાર એક્સપોર્ટ થાય છે. શરૂઆતમાં આવું કંઈક અલગ કરો એટલે દુનિયા અને સમાજ તરફથી સ્વીકાર તો મળતો મળે, પણ જાકારો જરૂર મળે. કંઈક આવો જ અનુભવ રહ્યો છે ક્રુવિલનો પણ. દેશને પ્લાસ્ટિકની ચમચીઓથી મુક્તિ અપાવવાનો વિચાર પરિવાર અને મિત્ર વર્તુળમાં હાંસીને પાત્ર બન્યો હતો. પણ એમની મહેનત અને ના હારેલી હિંમતને કારણે આજે આ બિઝનેસ 4 કરોડનું ટર્નઓવર કરી રહ્યો છે. ક્રુવિલ ના મતે વિદેશમાં ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટની કદર અને ડિમાન્ડ બંને છે, પણ સ્વદેશમાં લોકો પર્યાવરણ પ્રત્યે સજાગ નથી. ભારતમાં ઇટેબલ કટલરીનો વપરાશ વધશે ત્યારે જ ખરી સફળતા મળશે, ત્યારે જ પ્લાસ્ટિક ફ્રી ભારતનું સપનું સાકાર થશે. જો તમે પણ ઇટમી સ્પૂનનો બિઝનેસ કરવા માંગતા હો તો સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અને કોમેન્ટમાં ધંધો નાનો છે પણ પોતાનો છે લખો.